કોલકાતામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને ઓપીડી તથા વોર્ડ સર્વિસની સેવાઓથી દૂર રહેશે। જોકે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે, ત્યારે પાટણ નજીક આવેલ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડોક્ટરો આજથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે, જેને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। ડોક્ટર બોયઝ હોસ્ટેલ પાસેથી રેલી યોજી ધારપુર મેડિકલના ડીન હાર્દિક શાહને આવેદનપત્ર આપ્યું હતું। નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક કાર્યવાહી અને સજા આપવા ન્યાય આપવા માંગ કરી હડતાલ પર બેઠા હતા। કોલકાતાના બનાવના પગલે આજે સવારે ફરીથી જુનિયર ડોક્ટર ધારપુર મેડિકલ કોલેજના બોયઝ હોસ્ટેલ ખાતે એકઠા થઈ ધરણા ઉપર ઉતર્યા હતા। આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આજે અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। ઇમરજન્સીમાં આવતા દર્દીઓ માટે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન્ટર્ન, જુનિયર અને વરિષ્ઠ નિવાસી ડોક્ટરો આજે ઓપીડી અને વોર્ડ સર્વિસ સહિતની તમામ બિન ઇમરજન્સી તબીબી સેવાઓથી દૂર રહ્યા છે અને કડક ન્યાય અને કડક પગલાંની માંગણી કરી છે। જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટર્સ એસોસિએશનની તમામ માંગણીઓ જવાબદાર સત્તાવાળાઓ દ્વારા પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલના ડોક્ટરો સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે। આ સમર્થનમાં પાટણ ધારપુર હોસ્પિટલમાં ફરજ બજાવતા 300 જેટલા તબીબો આજે હડતાલ ઉપર ઉતર્યા છે। હડતાલ ઉપર ઉતરેલા ડોક્ટરોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકથી કડક સજા આપવા ન્યાય આપવા માંગ કરી। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે। યોગ્ય ન્યાય નહીં મળે તો ઇમરજન્સી સેવા પણ બંધ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું હતું કે હડતાલ પર ઉતરેલા ડોક્ટરો અમને આવેદનપત્ર આપ્યું છે, ત્યારે ધારપુર હોસ્પિટલના હડતાલને લઈ દર્દીની સારવાર મળી રહે તે માટે ડોક્ટરો સાથે બેઠક કરી ડોક્ટરો મૂકવામાં આવ્યા છે તેમ જણાવ્યું હતું। આજ રોજ જીમર્સ મેડિકલ કોલેજ ધારપુર પાટણના તમામ ઇન્ટર્ન તેમજ રેસિડન્ટ ડોક્ટરો એકત્ર થઈ અને વિરોધ પ્રદર્શન કર્યું છે। જે કોલકાતામાં હાલમાં જ બનેલી ઘટના કે જેમાં એક રેસિડન્ટ ડોક્ટર પર એની જ ડિપાર્ટમેન્ટના સેમિનાર હોલમાં ગળી અને તેનો બળાત્કાર કરી અને હત્યા કરવામાં આવે અને આટલી નીચનીય ઘટના બન્યા છતાં ત્યાંની સરકાર કોઈ પગલાં લે નહીં, તેમજ કે પગલાં તો ન જ લે પણ ત્યાંના ડોક્ટરો શાંતિપૂર્વક રીતે એનો વિરોધ કરી રહ્યા હતા। તો તે જ સમયે ત્યાં પોતાના 1000 થી 1500 ગુંડાઓ મોકલી ડોક્ટરો પર હુમલા કરાવવામાં આવ્યા। તો ડોક્ટર અત્યારે આખો એક ડરનો માહોલ બનાવવામાં આવ્યો છે અને તેની સાથે જ કે ડોક્ટરો પર ઘણી જગ્યાએ વાયોલન્સના મેટર બને છે। હજી કાલ રાતની જ ઘટના છે કે જુનાગઢ મેડિકલ કોલેજમાં જ વાયોલન્સની ઘટના બનેલી છે, તેમજ કે ડોક્ટરો સુરક્ષિત નથી। કોવિડનો જે આકરો સમય આવ્યો હતો તો ત્યારે ડોક્ટરો પોતાની જાતને ભૂલી, પોતાના પરિવારને ભૂલી આ દેશની સેવા કરી હતી। તો આ દેશની જનતાએ આ સમજવું જોઈએ અને ડોક્ટરોનો ટેકો કરવો જોઈએ। માનીએ ડોક્ટર એ જેના પર આ ઘટના બની તે ડોક્ટર છે પણ તે એક પેલા દેશની દીકરી પણ છે। તો દરેક લોકોએ આ બાબતે રસ્તા પર આવવું જોઈએ અને માંગ મૂકવી જોઈએ અને તેમજ કે અમે આ ઘટનાને એકદમ સખત શબ્દમાં ઉખડીએ છીએ। તેમજ આજથી અહીંયાની તમામ નોન ઇમરજન્સી સેવાઓનું અમે અમારી ફરજમાંથી બાદ થઈએ છીએ। તેમજ ભવિષ્યમાં જો હજી કોઈ પણ નિર્ણય કે પગલાં લેવામાં નહીં આવે તેમજ કે આરોપીઓને પકડી નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને પકડી જ્યાં સુધી ફાંસી દેવામાં નહીં આવે તો ભવિષ્યમાં અમારે ઇમરજન્સી સેવાઓ બંધ કરવાનું પગલું પણ લેવું પડી શકે છે। આજે અમે કાર્યક્રમ આપી અહીંયાથી રેલી કરી ડીન સાહેબને આવેદનપત્ર, આ જે ઘટના બની તેનું આવેદનપત્ર પાઠવી અને શાંતિપૂર્વક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે અમે અમારું વિરોધ નોંધાવવાના છીએ। મેડિકલ કોલેજ ધારપુર ખાતે ઓછામાં ઓછા 250 થી 300 રેસિડન્ટ ડોક્ટરો, સિનિયર રેસિડન્ટ ડોક્ટરો, ટ્રેની ડોક્ટરો અને ઇન્ટર્ન ડોક્ટરોનું જૂથ અમે અહીંયા ભેગું થયું છે અને વેસ્ટ બેંગાલમાં બનેલી ઘટનાનો સખત વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કર્યો છે અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે સૂત્રોચ્ચાર કરી શાંતિપૂર્ણ રીતે અમારો વિરોધ અમે નોંધાવ્યો છે। સાથે સાથે અહીંયાના ડીન સાહેબ શ્રીને અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને અમારી માંગણીઓ જો પૂરી કરવામાં નહીં આવે, આગળ જતા આરોપીઓને જો સખ્તમાં સખ્ત સજા કરવામાં નહીં આવે તો આ વિરોધને આગળ ચલાવતા ઇમરજન્સી સેવાઓને બી સંપૂર્ણપણે અમે બંધ કરવાની અમારી ફરજ પડશે। અને ત્યારે હું આખા દેશને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારે એક ડૉક્ટર સમાજમાં હાજર નહીં હોય ત્યારે જે તકલીફ પડી રહેશે ત્યારે તમને
એ ડૉક્ટરની એક સાચી ઇમ્પોર્ટન્સ સમાજમાં શું છે એ ખબર પડશે. અને હું સરકારશ્રીને ખાસ કરીને ત્યાંની સરકારશ્રીને અને કેન્દ્ર સરકારને અપીલ કરવા માંગુ છું કે આમાં જેમ તમે સર્જિકલ સ્ટ્રાઇક કરો છો એવી રીતના આ દીકરી ઉપર જે ઘટના બની છે તેને તમે એક લશ્કરી મિશન લઈ અને તમે એને એક સ્ટ્રાઇક તરીકે ગણી અને તાત્કાલિક ધોરણે અમને આનો નિવાર કરી આપો, જેથી અમે ફરીથી અમારી સેવાઓ કરી શકીએ અને ભારત દેશને ફરી અમે સેવાઓમાં હાજર થઈ શકીએ. જુનિયર ડૉક્ટર એસોસિએશન અને નોર્થ ગુજરાત સ્ટુડન્ટ એસોસિએશનના ઇન્ટર્ન ડૉક્ટર્સ અને રેસિડન્ટ ડૉક્ટરોએ એક નિવેદન આપ્યું છે. તેમાં એમને જણાવ્યું છે કે જે બંગાળમાં એક ઇન્ટર્ન ડૉક્ટર પ્રત્યે જે એક દુઃખસભર ઘટના થઈ એના કારણે અને એના અન્યાયની ભાવના સાથે ડૉક્ટર્સોએ સ્ટ્રાઇક ઉપર જવાનું ડિસિઝન લીધેલું છે, જે અમને નોટિફાય કરેલું છે. એની વ્યવસ્થા રૂપે અમે અત્યારે જે અમારા ફેકલ્ટી ડૉક્ટર્સ છે એમની ડ્યુટીઓ વિવિધ ડિપાર્ટમેન્ટમાં ગોઠવી અને તબીબી સેવાઓ પેશન્ટને દર્દીઓને તકલીફ ના પડે તે રીતે ચાલુ રહે એ રીતે ચાલુ રાખીશું. ઇન્ટર્ન ડૉક્ટર્સ અને જે રેસિડન્ટ ડૉક્ટર સ્ટ્રાઇક ઉપર ગયા છે એમને પણ અમે નોંધ એ લેવાની છે કે જે ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ હોસ્પિટલમાં જે ઇમરજન્સી સેવાઓ છે જેમાં ઇમરજન્સી અને આઈસીયુ સેવાઓ એમાં એમને ફરજ બજાવવાની રહેશે. બાકીના ઓપીડી વિભાગ અને વોર્ડ વિભાગની સેવાઓ અમે જે અમારા ફેકલ્ટી ડૉક્ટર્સ છે એમના સપોર્ટથી લઈશું અને દર્દીઓને તકલીફ ના પડે એ રીતે હોસ્પિટલ તંત્ર ખડે પગે હાજર રહેશે.